ભાવનગરની HCG હોસ્પિટલમાં થશે IGRT પદ્ધતિથી કેન્સરની સારવાર। કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે। તેની સારવાર પણ પહેલાના સમય કરતાં વધુ સારી રીતે થઈ રહી છે। નવી ટેકનોલોજીથી સારવાર દરમિયાન ઓછામાં ઓછી આડઅસર થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્ષેત્રમાં આવી ચૂકી છે। IGRT ટેકનોલોજી દ્વારા દરેક રેડિયેશન થેરાપી સેશન પહેલા અથવા દરમિયાન એક્સરે કે CT સ્કેન દ્વારા ટ્યુમરની સ્થિતિ અને આકાર અને સંભવિત હલનચલન જોઈ શકાય છે। તેમજ આ ટેકનોલોજીથી રિયલ ટાઈમ દ્રશ્ય દ્વારા ટ્યુમર પર સચોટ રીતે રેડિયેશન આપી સ્વચ્છ અંગોને નુકસાન પહોંચાડતા અટકાવી શકાય છે। કેન્સર વિભાગમાં વિશ્વ સ્તરે અદ્યતન ગણાતી ઇમેજ ગાઇડ રેડિયેશન થેરાપી ટેકનોલોજી ઉપલબ્ધ કરી છે। આ નવીનતમ સારવાર પદ્ધતિ કેન્સરના દર્દીઓને વધુ સચોટ, સલામત અને વ્યક્તિગત સારવાર પૂરી પાડે છે અને ભાવનગરમાં HCG હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં IGRT પદ્ધતિથી એક નવા યુગની શરૂઆત દર્શાવે છે। જેકેસી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ડૉક્ટર મૌલિક પાનસુરિયા, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, ફૂલ ટાઈમ HCG હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી કાર્યરત છું। HCG હોસ્પિટલ ભાવનગરમાં છેલ્લા 2018થી જે રેડિયેશનની સારવાર આપવામાં આવે છે એમાં છેલ્લા 3 મહિનાથી જે રેડિયેશનની સૌથી લેટેસ્ટ ટેકનિક ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ઘણા દર્દીઓની સારવાર થઈ ચૂકેલી છે। અને સૌથી મોટો ફાયદો IGRT માને ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપીનો એ છે કે રેડિયેશન અને શેકથી થતી જેટલી પણ આડઅસરો છે એને ઘણા પ્રમાણમાં ઓછી કરી શકાય અને દર્દીના જે કેન્સરના જે આઉટકમ જેને કહેવાય એને બેટર કરી શકાય।